રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાએ ઓપરેશન સિંદૂરને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું. રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાએ ઓપરેશન સિંદૂરને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. તેઓના મતે, આ ઓપરેશન ભારતની આતંકવાદ સામેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય એકતા દર્શાવે છે. તેઓએ જણાવ્યું કે આ ઓપરેશન માત્ર એક સૈન્ય પ્રતિક્રિયા નથી, પરંતુ ભારતની સંપ્રભુતા અને આતંકવાદ સામેની લડાઈમાં દેશની મજબૂતીનું પ્રતીક છે. રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાની વ્યૂહરચના અને ટેકનોલોજીની પ્રશંસા કરી છે. તેઓના મતે, આ ઓપરેશન દ્વારા ભારતે આતંકવાદીઓના ઠિકાણાઓને નિશાન બનાવ્યું અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેઓએ ઓપરેશન સિંદૂરને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ મોમેન્ટ ગણાવ્યું છે. તેઓના મતે, આ ઓપરેશન દ્વારા ભારતની સેના અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ પોતાની ક્ષમતા અને વ્યૂહરચનાની શક્તિ દર્શાવી છે. રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાએ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટેની વ્યૂહરચનામાં ટેકનોલોજી અને સંકલિત અભિગમની મહત્વતા પર ભાર મૂક્યો છે. તેઓના મતે, ભારતને આતંકવાદ અને અન્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે નવીનતમ ટેકનોલોજી અને સંકલિત અભિગમ અપનાવવો જરૂરી છે. There was Mr. KPS Gill, who offered some, I thought, very sane advice when he said that the war on terror will not be won merely, and I underline this, merely by chasing the terrorists, but by overwhelming the adversary. Now, I think Ops Sindoor has converted the frustration, the thought, even the wisdom of those times into a strategic reality. And that, I think, is the biggest success of Operation Sindoor.